અમરેલીની સાવરકુંડલા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખ્યો છે। સુજલામ સુફલામ જળ અભિયાન 2025 તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે આ પત્ર લખવામાં આવ્યો છે। ફેબ્રુઆરી મહિનામાં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરાશે તો જળ સંચય માટે ખૂબ જ મોટું કામ થશે। સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનું સફળ મોડલ રહ્યું છે। ગયે વર્ષે લોકસભાની ચૂંટણી અને આચારસંહિતાના કારણે કેટલોક નિર્ણય લેવામાં નાના મોટું મોડું પણ થયું હતું, પરંતુ મેં આ વખતે જે પ્રકારે ખેડૂતોની રજૂઆત અમારી પાસે આવી રહી છે એટલા માટે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી અને કુંવરજીભાઈ બાવળિયા બંનેને વિનંતી કરી છે કે તાત્કાલિક આ અંગે સકારાત્મક નિર્ણય લઈ વહેલામાં વહેલું ફેબ્રુઆરી અંત સુધીમાં શરૂ કરવામાં આવે તો ખેડૂતોને ચેક ડેમો, તળાવો, મોટા ડેમોમાંથી માટી અને કાંપ લેવા માટેનો પૂરતો સમય મળે અને પોતાના ખેતરની અંદર આ ફળદ્રુપ કાંપનો ઉપયોગ કરી શકે। સાથે સાથે વધારે પ્રમાણમાં જળ સંચય પણ થાય, જળ સંગ્રહ પણ થાય અને સિંચાઈમાં પણ અને પીવાના પાણીમાં પણ આનો મોટો લાભ થઈ શકે।